કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 9 ની અંદર નવું ચેપ્ટર યામ ભૂમિતિ, આ યામ ભૂમિતિ ચેપ્ટર ની આપણે શુભ શરૂઆત થિયરી થી કરીશું. તો અહીંયા આપણે યામ સમતલ થી આપણે શરૂઆત કરીએ થિયરી ની. તો આ યામ સમતલ જે છે, પહેલી વસ્તુ એ તમને કહી દઉં કે આ યામ સમતલ, આ જે કઈ હું અહીં આ યામ સમતલ દોરીશ, આ યામ સમતલ ની અંદર જે કઈ એ સંખ્યાઓ હોય કે કોઈ માહિતી દર્શાવવામાં આવે એ આ આખું ટૂંકમાં યામ સમતલ એ મોસ્ટ આઈએમપી રૂપી નીવડશે પરીક્ષાની અંદર. આ ચેપ્ટર ની અંદર આ યામ ભૂમિતિ ચેપ્ટર જે છે, આ યામ ભૂમિતિ ચેપ્ટર ની અંદર કોઈ પણ સાહિત્ય હોય, પાઠ્યપુસ્તક હોય, ગમે ત્યાંથી ગમે તેવો પ્રશ્ન કાઢે, ફક્ત 1 માર્કનો છે. 1 માર્કનો કોઈ પ્રશ્ન હોય, કોઈ ખાલી જગ્યા, ખરા ખોટા, એમસીક્યુ 1 વાક્યના, તો આ બધા જ પ્રશ્નોના એ જવાબો એ આ યામ સમતલની અંદર એ તમને મળી રહેશે. કોઈ પણ પરીક્ષા હોય ટૂંકમાં એમાં પણ આ યામ સમતલ એ મદદરૂપ એ નીવડશે. એટલે સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી કે આ યામ સમતલ એ બહુ મોસ્ટ આઈએમપી રૂપી નીવડશે. ખાસ એ પાકો આ યામ સમતલ પાકો કરી લેવો જોઈએ. આપણે યામ સમતલ ની અંદર શુભ શરૂઆત યામ સમતલ થી કરી. તો યામ સમતલ ની અંદર તો કે બે રેખાઓથી એક યામ સમતલ બને છે. 2 રેખાઓ તો કે આપણે જોઈએ અહીં આ રેખા જે છે, આ રેખાનું નામ x અને આને x ડેશ કહેવાય. આ y છે, આ y ડેશ છે. આવી રીતના આપણે આ યામ સમતલને દર્શાવશું. હવે આપણે તો પેલા રેખાની વાત કરીએ. આ જે રેખા દોરેલી છે, આ રેખાની અંદર મધ્ય ભાગની અંદર ટૂંકમાં 0 અને 0 થી જમણી બાજુ તો કે પ્લસ ધન સંખ્યાઓ આવશે, ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ આવશે. એવી જ રીતના આ યામ સમતલની અંદર પણ એ આપણે સંખ્યા રેખા જે દોરી છે, એવી જ રીતના આપણે આ યામ સમતલની અંદર જે બધા યામો છે 1 2 3 4 5 -1 -2 -3 -4 એ આપણે દર્શાવશું. પરંતુ આ જે યામ સમતલ જે છે, આ યામ સમતલ એ 2 રેખાઓથી, આ જે 2 રેખાઓ x અને y, 2 રેખાઓ જ્યારે એકબીજાને છેદે છે ત્યારે એક યામ સમતલની રચના થાય છે. અને આ યામ સમતલ રેને ધ કાર્તે નામના ગણિત શાસ્ત્રી કે જેને યામ સમતલની રચના કરી, અને યામ સમતલને બીજા નામે જોઈએ તો યામ પદ્ધતિ પણ એ આપણે કહી શકીએ. યામ સમતલ, યામ પદ્ધતિ, આ 2 રેખાઓ, રેખા x, રેખા y, 2 રેખાઓ જ્યારે એકબીજાને છેદે છે ત્યારે યામ સમતલની રચના થાય છે. અને જે જગ્યાએ છેદે છે એને આપણે ઉગમ બિંદુ કહેશું, ઉગમ બિંદુ O. અને ઉગમ બિંદુ O ના જો યામ પૂછે તો ઉગમ બિંદુ O ના યામ 0 0, ઉગમ બિંદુ O ના યામ 0 0. અને આપણે જે આ ટૂંકમાં જે જગ્યાએ છે તેને આપણે ઉગમ બિંદુ O વડે દર્શાવશું. હવે જોઈએ તો કે આ જમણી બાજુ જે છે, જમણી બાજુ બધી પ્લસ સંખ્યાઓ આવશે, એટલે કે ધન સંખ્યાઓ આવશે. 1 2 3 4 5 6 7 ધન સંખ્યાઓ. ત્યારબાદ ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ. -1 -2 -3 -4 -5 -6 -7. એવી જ રીતના y અક્ષ ઉપર એ બધી ધન સંખ્યાઓ આવશે. 1 2 3
4 5 6 અને 7 એવી જ રીતના આ y ડેશ જે છે y ડેશ અક્ષ એની ઉપર આવશે ટૂંકમાં -1 -2 -3 -4 -5 6 7 હવે આપણે જોઈએ તો કે બે રેખાઓ હતી રેખા x અને રેખા y આ બે રેખાઓ જ્યારે એકબીજાને છેદે છે ત્યારે યામ સમતલની રચના થાય છે જે જગ્યાએ છેદે છે તેને આપણે ઉગમ બિંદુ O કહેશું અને ઉગમ બિંદુ O ના જો યામ પૂછે તો ઉગમ બિંદુ O ના યામ 0 0 છે ત્યારબાદ આ બે રેખાઓ જ્યારે એકબીજાને છેદે છે ત્યારે એના ચાર ભાગ પડે છે આ યામ સમતલ જે છે ચાર ભાગની અંદર વિભાજિત થયેલું છે ચાર ભાગ પડે છે એની અંદર આપણે જે આ પ્રથમ ભાગ છે આ દ્વિતીય તૃતીય અને ચતુર્થ આ પહેલો ભાગ છે એટલે આપણે ત્યાં લખીશું તો કે પ્રથમ એટલે કે પહેલો આ પહેલું ચરણ આ જે ભાગ ચાર પડે છે પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો અને ચોથો ભાગ તો આ ભાગ જે પડે છે એ ચાર ભાગ પડે એને આપણે ચરણ કહેશું એટલે કે આ પહેલું ચરણ આ બીજું ચરણ અને આ ત્રીજું ચરણ આ ચોથું ચરણ ચાર ભાગ બે રેખાઓ જ્યારે એકબીજાને છેદી ત્યારે ચાર ભાગ પડ્યા પ્રથમ ચરણ દ્વિતીય તૃતીય ચતુર્થ ચાર ભાગમાં આખું યામ સમતલ વિભાજિત થયું ત્યારબાદ આપણે જોઈએ તો કે આ જે યામ સમતલ જે છે આ યામ સમતલની અંદર પ્રથમ ચરણની અંદર આ યામ સમતલની અંદર પ્રથમ ચરણની અંદર બધા યામો કેવા છે ધન છે ઋણ છે એ આપણે જોઈએ તો કે આ પ્રથમ ચરણની અંદર આ ભાગની વાત કરવાની છે આ પ્રથમ ચરણ એટલે કે આપણે ભાગ જોઈએ તો કે ખૂણો આ ખૂણો x o y એટલે કે ખૂણો x o y નો અંદરનો ભાગ ખૂણો x o y નો અંદરનો ભાગ એટલે પ્રથમ ચરણ કયું ચરણ પ્રથમ ચરણ એવી જ રીતના જો ખૂણો દર્શાવતા તમને ન આવડે ખૂણો લખતા ન આવડે તો ખાસ ધ્યાન રાખવાનું આપણે અહીંથી x થી ચાલુ કર્યું ખૂણો x o y એવી જ રીતના ખૂણો y o x ડેશ એટલે આપણે અહીંથી ચાલુ કર્યું x o y એટલે અહીં y એ પાછું y થી નીચું આવવાનું આ બાજુ પછી પાછું x ડેશ થી y ડેશ સુધી y ડેશ થી x ઓકે ચલો હાલો હવે આપણે ખૂણો x o y અહીંયા લખ્યો કે ખૂણો x o y નો આ અંદરનો ભાગ થયો એવી જ રીતના ખૂણો y o x ડેશ એટલે કે ખૂણો y o x ડેશ નો અંદરનો ભાગ એટલે બીજું ચરણ એવી જ રીતના ખૂણો x ડેશ o y ડેશ નો અંદરનો ભાગ એટલે ત્રીજું ચરણ ખૂણો y ડેશ o x નો અંદરનો ભાગ એટલે ચોથું ચરણ ખૂણો y ડેશ o ને x એટલે કે આ ચોથું ચરણ ને ખૂણો y ડેશ o x નો આ અંદરનો ભાગ થયો આ પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ આ પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ ને ચોથું ચરણ હવે આપણે જોઈએ તો કે આ ચારે ચાર ચરણો છે આ ચારે ચાર ચરણોની અંદર અથવા તો ખૂણો x o y નો અંદરનો ભાગ છે તો આ ભાગની અંદર x યામ અને y યામો બધા કેવા છે ધન છે કે ઋણ છે એ જોઈએ તો કે આ x યામ જે જોઈએ તો કે x યામ 1 2 3 4 આ બધા ધન છે કેવા છે ધન સંખ્યાઓ છે એટલે પ્રથમ ચરણની અંદર બધા યામો તો કે x યામ કેવો છે ધન છે અને y યામ તો કે 1 2 3 4 આ બધા જ કેવા છે તો કે ધન છે કેવા છે ધન તો પ્રથમ ચરણની અંદર બધા જ યામો કેવા છે ધન ધન એવી જ રીતના બીજા ચરણની અંદર બધા જ યામો કેવા છે x યામ અને y યામ કેવા છે એ આપણે જોવાનું ધન છે કે ઋણ છે તો સૌપ્રથમ જો કોઈ પણ યામ આપેલો હોય ધારો કે આવી રીતનું હોય કે
1 અને 3 -2 અને 4 -5 અને 6 અથવા 6 -5 આ જે મે એ બિંદુઓ જે લખ્યા છે બિંદુ A બિંદુ B બિંદુ C અને બિંદુ D બિંદુ A ના યામો બિંદુ B ના યામો બિંદુ C ના યામો બિંદુ D ના યામો આ જે યામો મે દોર્યા છે એટલે સોરી આ બધા મે જે યામો લખેલા છે આ યામોની અંદર આ જે પહેલી સંખ્યા જે જોવા મળે છે 1 આ 2 -5 6 તો આ બધા જ આ ચારે ચાર જે છે ને એ ટૂંકમાં x યામ આને કહેવામાં આવે અથવા ટૂંકમાં કે આ x એટલે કે આડી રેખા ઉપર જ આ બધા આવેલા હોય અને આ બધા જે છે 3 4 5 3 4 6 અને -5 આ બધા જે છે આ બધા એ ટૂંકમાં y યામો થયા એટલે કે y અક્ષ ઉપર આ બધા જ યામો આવેલા છે કોઈ પણ યામ હોય એમાં પેલું જે હોય ને એ હંમેશા આડી રેખામાં જ હોય અને બીજા યામો જે છે ને એ હંમેશા એ ઊભી રેખા એટલે કે y રેખા ઉપર જ હોય ચલો આપણે જોઈએ બીજા ચરણની અંદર બધા જ યામો કેવા છે તો સૌપ્રથમ આપણે x અક્ષ ઉપર જોશું આ આડી રેખા જોશું તો આડી રેખામાં બધા માઈનસ છે અને y ઉપર તો કે બધા ધન છે એટલે કે માઈનસ પ્લસ એવી જ રીતના ત્રીજા ચરણની અંદર સૌપ્રથમ પેલા આડી રેખાને જ પકડવાની આડી રેખા તો કે માઈનસ ઊભી રેખા તો કે માઈનસ એટલે ત્રીજા ચરણની અંદર બધા જ બિંદુના યામ માઈનસ માઈનસ ચલો ચોથા ચરણની અંદર x આડી રેખા જ પકડવાની આડી રેખા ધન બધા જ યામો ધન છે અને ઊભી એટલે કે y અક્ષ રેખા જે છે y વાળી જે રેખા છે એની અંદર બધા જ યામો ઋણ છે એટલે કે પ્લસ માઈનસ જોઈએ પ્રથમ ચરણની અંદર બધા જ યામો પ્લસ પ્લસ બીજા ચરણની અંદર માઈનસ પ્લસ ત્રીજા ચરણની અંદર માઈનસ માઈનસ ચોથા ચરણની અંદર પ્લસ માઈનસ હવે આપણે જોઈએ તો કે આ જે બે રેખાઓ જે છે એમાં વાત કરી રેખા x વાળી તો આ x અક્ષ વાળી જે રેખા રૂપમાં છે તો આને આપણે આડી રેખા પણ કહેશું આડી રેખા પણ કહેવામાં આવે છે અને આડી રેખા પણ કહેવામાં આવે છે એવી જ રીતના આ y જે છે ઊભી રેખા y ને શું કહેશું આપણે ઊભી રેખા શું કહેશું ઊભી રેખા પણ કહેવાય આ y જે ઊભી રેખા પણ આને કહેવામાં આવે છે એવી જ રીતના આપણે જોઈએ તો આ આડી રેખા જે છે x ને આડી રેખા પણ કહેવાય ત્યારબાદ આ આડી રેખા અથવા તો x અક્ષને જો બીજા નામે પૂછવામાં આવે કે આ x અક્ષને અથવા તો આડી રેખાને બીજા કયા નામથી ઓળખવામાં બીજું નામ આવે નામ પૂછે કે બીજું નામ તો બીજા નામ તરીકે સમક્ષિતિજ રેખા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો કે આ x વાળી રેખા અથવા તો આડી રેખા આ આડી રેખાની અંદર આ જે તમને બધા યામો જે જોવા મળે છે 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 આ બધા જ યામોને આપણે શું કહેશું તો કે કોટી કહેશું શું કહેશું કોટી હાલો હવે આગળ જોઈએ આપણે તો આની વાત કરીએ કે y જે છે આ જે ઊભી રેખા જે છે તો કે y વાળી રેખાને આપણે ઊભી રેખા કીધી હવે આ ઊભી રેખા જે છે ઊભી રેખા અથવા તો y વાળી રેખાને આપણે બીજા કયા નામથી ઓળખીશું તો કે એ આને કહેશું આપણે શિરોલંબ રેખા
ચલો હાલો હવે આ શિરોલંબ રેખા જે છે આ ઊભી રેખાને જો બીજા નામથી પૂછવામાં આવે અથવા તો y અક્ષને બીજા કયા નામથી ઓળખવામાં આવે તો કે શિરોલંબ રેખા તરીકે ઓળખવામાં આવે છે અને આ શિરોલંબ રેખા આ ઊભી રેખા આ y ડેશ વાળી જે રેખાઓ છે આ રેખાની અંદર આ જે બધા બિંદુઓ આપણને જે દર્શાવેલા છે આ બધા યામાર્કો જે દર્શાવેલા છે 1 2 3 4 5 6 7 -1 -2 -3 -4 આ બધા યામો જે છે એને આપણે શું કહેશું તો એને આપણે કહેશું ભુજ શું કહેશું ભુજ હવે આ યામ સમતલની અંદર ગમે ત્યાંથી પ્રશ્ન કાઢે અને પરીક્ષામાં પૂછવામાં આવે તો બધા જ પ્રશ્નનો જવાબ આ યામ સમતલની અંદરથી એ તમને જવાબ એ બધા જ જવાબો આ યામ સમતલની અંદરથી તમને મળી રહેશે 100% ની ગેરંટી આમાંથી જ બધા પ્રશ્નોના જવાબ તમને મળશે એક માર્કના જેટલા પણ પ્રશ્ન હશે ને મોસ્ટ ઓફ આમાંથી જ એ તમને જવાબ મળી રહેશે પેપર દેવાનું થાય ગમે ત્યારે પરીક્ષા એક્ઝામ હોય ત્યારે પેપર આપણે દઈએ ત્યારે રફકામ કરી જ નાખવાનું પાછળ અને 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય 4 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આમાંથી તમે જોઈને લખી શકો તમને ધારો કે એવું કહેવામાં આવે કેવા પ્રશ્ન પૂછાય તો ધારો કે તમને એવું કહેવામાં આવે કે આજે બિંદુ બી આજે ધારો કે આ છે કે બિંદુ A આ બિંદુ A જે છે ઈ કયા ચરણમાં આવેલું છે બિંદુ A જે છે આ બિંદુ A નું સ્થાન જણાવો આવું કે બિંદુ A નું સ્થાન જણાવો તો આપણે કાઈ જ નહીં કરવાનું એકડો તગડો હે કેવા હે ધન હે ઋણ હે બે તો કે આ એક જે હે એ ધન 3 હે એ ધન તો પ્લસ પ્લસ તો પ્લસ પ્લસ ક્યાં દેખાય RU પ્લસ પ્લસ તો આ પ્રથમ ચરણનું બિંદુ છે ધારો કે આવું પૂછાય -5 અને -6 આ બિંદુ B જે છે આ બિંદુ B નું સ્થાન જણાવો આ બિંદુ B ક્યાં આવેલું છે તો આપણે કાઈ જ નહીં કરવાનું 5 અને 6 આપણી જોવું જ નથી ફક્ત આપણે નિશાની જુઓ આ માઈનસ ની નિશાની આ માઈનસ ની નિશાની આ માઈનસ માઈનસ તો માઈનસ માઈનસ ક્યાં જોવા મળે ઋણ ઋણ તો કે આ રહ્યા ઋણ તો આ બિંદુ કયા ચરણની અંદર આવેલું છે ત્રીજા ચરણની અંદર ક્યાં આવેલું છે ત્રીજા ચરણની અંદર આ B બિંદુ આવેલું છે અથવા તમને એવું કહેવામાં આવે સાહેબ આ બધું અમને આવડે સાહેબ આ બધું આવડે અમને પણ આવી રીતના કોઈ બિંદુ આપેલું હોય કે બિંદુ એના અહીંયા 0 અને 5 તો 0 જે છે આ 0 અને 5 તો હવે આપણે આ 0 જે છે ને એ હંમેશા x એટલે કે આડી રેખા ઉપર જ આવે આંખો વીકીને આપણે નક્કી જ રાખવાનું કે પેલું આવે આડી રેખામાં બીજું ઊભી રેખા એટલે આ 0 ને આપણે પેલા x અક્ષ ઉપર દર્શાવશું 0 અહીંયા આવે ઓકે મધ્ય ભાગ 0 અહીંયા આવે 5 ક્યાં આવે આ 5 ક્યાં આવે તો કે 5 ઈ y એટલે કે ઊભી રેખામાં આપણે જોવાનું ઊભી રેખામાં 5 ક્યાં છે પણ કેવા છે પ્લસ છે કેવા છે પ્લસ તો અહીંયા આવેલા છે એટલે આ જે રચના થઈ આ 0 અને 5 તો આ બિંદુ કયા ચરણની અંદર આવેલું અડધા કહેશે સાહેબ ત્રીજા ચરણની અંદર બીજા ચરણની અંદર અમુક કહેશે ચોથા પેલા ન આવડતી તો એમ જ કહેવાના પરંતુ આ 0 થી અને 5 તો આપણે એ જોવાનું કે 0 થી 5 નથી આ ચરણમાં નથી આ ચરણમાં આ ચરણમાં નથી આ ચરણમાં નથી પરંતુ ક્યાં છે y એટલે કે ઊભી રેખા એટલે કે y અક્ષ પરનું બિંદુ છે ક્યાંનું છે y અક્ષ પરનું બિંદુ છે આવશે આવા કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને એવું પણ કહેવામાં આવે કે આ બિંદુ B જે છે ઈ કયા ચરણની અંદર આવેલું છે તો એ તો આપણને ખબર પડી જાય કે માઈનસ માઈનસ તો કે ઈ માઈનસ માઈનસ કીધું તો માઈનસ માઈનસ અહીંયા છે તો એ ત્રીજા ચરણની અંદર આવેલું બિંદુ છે તમને એવું પૂછે કે બિંદુ O
0 0 આ કયા ચરણનું બિંદુ છે? ચરણનું થોડું કોઈ, આ તો ઓ બિંદુ છે. ઓ એટલે ઉગમ બિંદુઓ. તો આ ઉગમ બિંદુઓના યામ થયા. શું થયું? ઉગમ બિંદુઓના યામ. તો આ યામ સમતલ બધા જ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે આ બધા જ જે યામ આ જે બધું આપણે જે દર્શાવ્યું છે ટૂંકમાં બધું જ એ ખરેખર તમે પાકું કરી લ્યો. પરીક્ષાની અંદર એક્ઝામની અંદર બહુ ઉપયોગી નીવડશે. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ એ આ યામ સમતલની અંદરથી તમને એ મળી રહેશે, ચોક્કસ મળી રહેશે.